નમસ્કાર મિત્રો, આજે આપણે ચેપ્ટર 82 શીખવાનું છે. અનમોલ ઇંગ્લિશ એપમાં લેવલ 1માં ચેપ્ટર 82 ખોલો. એમાં વાક્ય નંબર 811 થી 820 આપેલા છે. એ આજે આપણે શીખવાના છે. તો ચાલો શરૂ કરીએ. વાક્ય નંબર 811. There is something we need to talk about. Need એટલે જરૂરિયાત હોવી, to talk વાત કરવી, about એટલે એના વિશે, કોઈના વિશે. નીડ ટુ ટોક અબાઉટ એના વિશે વાત કરવી જરૂરી છે. નીડ એટલે જરૂરી છે. ધેર ઇઝ સમથિંગ કંઈક એવું છે. વી નીડ ટુ ટોક વી આપણે, નીડ એટલે જરૂરિયાત હોય, ટુ ટોક એટલે વાત કરવી. વી નીડ ટુ ટોક આપણે વાત કરવી જરૂરી છે. અબાઉટ એટલે એના વિશે, કંઈક એવું છે કે જેના વિશે આપણે વાત કરવી જરૂરી છે, કે જે બાબતે આપણે વાત કરવી જરૂરી છે. વાક્ય નંબર 812. માય ફેમિલી ઇઝ વેરી પ્રાઉડ ઓફ મી. પ્રાઉડ કરવું એટલે ગર્વ કરવો. ઓફ મી એટલે મારા માટે. વેરી પ્રાઉડ એટલે ખૂબ વધારે ગર્વ કરે છે. અને માય ફેમિલી એટલે મારું કુટુંબ, મારો પરિવાર. મારો પરિવાર મારા પર ખૂબ ગર્વ અનુભવે છે, અથવા તો મારા પરિવારને મારા પર ખૂબ ગર્વ છે. વાક્ય નંબર 813. આઈ ડીડન્ટ હેવ એની ફ્રેન્ડ્સ ઇન મુંબઈ. ડીડન્ટ છે એ ડીડ નોટનું ટૂંકું રૂપ છે, અને ડીડ નોટ એ ડુ નોટનું ભૂતકાળનું રૂપ છે. જો ડીડન્ટને બદલે ધારો કે ડોન્ટ છે. આઈ ડોન્ટ હેવ એની ફ્રેન્ડ્સ ઇન મુંબઈ, તો એનો અર્થ થાય મારે મુંબઈમાં કોઈ મિત્રો નથી, મતલબ અત્યારે હાલ નથી. અને ડીડન્ટ હેવનો મતલબ થાય કે તે વખતે ભૂતકાળમાં મારે મુંબઈમાં કોઈ મિત્રો નહોતા. મતલબ કે જેમ કે હું મુંબઈમાં રહેતો હતો ત્યારે મારે કોઈ મિત્રો નહોતા, અથવા તો હું જ્યારે અમદાવાદમાં રહેતો હતો ત્યારે મારે મુંબઈમાં કોઈ મિત્રો નહોતા. મતલબ કે ભૂતકાળની વાત છે કે તે વખતે મારે મુંબઈમાં કોઈ મિત્રો નહોતા. એમ કેવું હોય તો કહેવાય આઈ ડીડન્ટ હેવ એની ફ્રેન્ડ્સ ઇન મુંબઈ. વાક્ય નંબર 814. આઈ ડોન્ટ થિંક આઈ કેન વેઇટ ધેટ લોંગ. આઈ ડોન્ટ થિંક મને નથી લાગતું કે આઈ કેન વેઇટ હું રાહ જોઈ શકું. વેઇટ કરવું એટલે રાહ જોવી. આઈ કેન વેઇટ હું રાહ જોઈ શકું. મને નથી લાગતું કે હું રાહ જોઈ શકું. પછી છે ધેટ લોંગ. ધેટ લોંગ એટલે એટલી બધી વાર સુધી, એટલા લાંબા સમય સુધી. એટલે મને નથી લાગતું કે હું એટલા લાંબા સમય સુધી રાહ જોઈ શકું. WAIT વેઇટ એટલે રાહ જોવી, અને WEIGHT વેઇટ એટલે વજન. મિત્રો, ફક્ત વિડીયો જોવાને બદલે વિડીયો જોયા પછી તરત જ અનમોલ ઇંગ્લિશ એપમાં દરેક ચેપ્ટરની સાથે જે લિસન, થિંક, સ્પીક પદ્ધતિ અનુસારની પ્રેક્ટિસ આપેલી છે, એ પ્રેક્ટિસ પણ જરૂરથી કરતા રહેજો. વિડીયો જોવાની સાથે સાથે જો પ્રેક્ટિસ કરતા રહેશો તો થોડાક જ સમયમાં તમને ગ્રામરના નિયમો યાદ કર્યા વગર જ કડકડાટ ઇંગ્લિશ બોલતા આવડી જશે. વાક્ય નંબર 815. આઈ હેવન્ટ હર્ડ ધેટ નેમ ઇન યર્સ. હિયર એટલે સાંભળવું, HEAR હિયર એટલે સાંભળવું, અને હર્ડ એ હિયરનું ભૂતકાળનું રૂપ છે. હિયર એટલે સાંભળવું, હર્ડ એટલે સાંભળ્યું, અને હેવન્ટ હર્ડ એટલે સાંભળ્યું નથી, અને આઈ હેવન્ટ હર્ડ એટલે મેં સાંભળ્યું નથી. ધેટ નેમ એટલે એ નામ, કે તમે જેની વાત કરી રહ્યા છો તે નામ. ઇન યર્સ એટલે ઘણા વર્ષોમાં. આઈ હેવન્ટ હર્ડ મેં સાંભળ્યું નથી. ધેટ નેમ આ નામ, કે તમે જેની વાત કરો છો તે નામ. ઇન યર્સ ઘણા વર્ષોથી. મેં ઘણા વર્ષોથી આ નામ સાંભળ્યું નથી. વાક્ય નંબર 816. આઈ જસ્ટ ડાઉનલોડેડ અ લોટ ઓફ ફાઇલ્સ. મેં હમણાં જ ઘણી બધી ફાઇલો ડાઉનલોડ કરી. જસ્ટ એટલે હમણાં જ, ડાઉનલોડેડ એટલે ડાઉનલોડ કરી, એ લોટ ઓફ એટલે ઘણી બધી, ફાઇલ્સ એટલે ફાઇલ. મેં હમણાં જ ઘણી બધી ફાઇલો ડાઉનલોડ કરી. વાક્ય નંબર 817. I lived with Aman for 3 years. I lived with Aman એટલે હું અમનની સાથે રહ્યો. For 3 years 3 વર્ષ માટે. હું અમનની સાથે 3 વર્ષ રહ્યો. જો અહીંયા 3 વર્ષ એટલે સમયગાળો આપ્યો છે. જ્યારે પણ સમયગાળો આપેલો હોય, ભલે ને 3 વર્ષ હોય કે 3 દિવસ કે 2 દિવસ, 1 મહિનો, 5 અઠવાડિયા, કોઈ પણ પ્રકારનો સમયગાળો આપ્યો હોય, પણ ચોક્કસ સમય ના આપ્યો હોય કે આ દિવસથી, આ તારીખથી, કે આ વર્ષથી, આ સાલથી હું આ કાર્ય કરી રહ્યો છું, એમ ચોક્કસ સમય ના આપ્યો હોય, પણ ફક્ત સમયગાળો આપ્યો હોય તો ફોર આવે. અને ચોક્કસ સમય આપ્યો હોય કે આટલા વાગ્યાથી, આ તારીખથી, આ સાલથી વગેરે રીતે ચોક્કસ સમય આપેલો હોય તો સિન્સ આવે. સિન્સ 1985.
સિન્સ મંડે, સિન્સ 3 o'clock, આ બધામાં ચોક્કસ સમય આપેલો છે તો એમાં સિન્સ આવે. વાક્ય નંબર 818, આઈ રિમેમ્બર વેન આઈ ફર્સ્ટ સો યુ. આઈ રિમેમ્બર મને યાદ છે, વહેન જ્યારે ત્યારે ક્યારે, આઈ ફર્સ્ટ સો યુ મેં પહેલી વાર તમને જોયા, સીનું ભૂતકાળ સો જોયા, મને યાદ છે કે જ્યારે મેં તમને પહેલી વાર જોયા હતા. SEEC એટલે જોવું થાય અને SEAC એટલે દરિયો થાય, દરિયો કે સમુદ્ર થાય, અને SHE એટલે તેણી. ત્યાર પછીનું વાક્ય છે વાક્ય નંબર 819, ધે ઓલ લુક ધ સેમ ટુ મી. ધે એટલે તેઓ, ઓલ એટલે બધા, લુક એટલે દેખાવ, ધ સેમ એક સમાન, સેમ એટલે સમાન, એક સમાન, ટુ મી મને કે મારા માટે, તેઓ બધા મને સરખા દેખાય છે અથવા તો તેઓ બધા મારા માટે સરખા છે. પણ અહીં લુકની વાત છે, દેખાવમાં બધા મારા માટે સરખા છે. વાક્ય નંબર 820, શી ડિડન્ટ વોન્ટ ટુ ગો આઉટ એનીવે. શી એટલે તેણી, નારી જાતિ માટે વપરાય, બરાબર ને. અને ડિડન્ટ વોન્ટ ઈચ્છતી નહોતી, ટુ ગો આઉટ બહાર જવા માટે, અને એનીવે એટલે કોઈ પણ રીતે. શી ડિડન્ટ વોન્ટ તેણી ઈચ્છતી નહોતી બહાર જવા માટે કોઈ પણ રીતે, મતલબ કે તેણી કોઈ પણ રીતે બહાર જવા ઈચ્છતી નહોતી. શી ડિડન્ટ વોન્ટ ટુ ગો આઉટ એનીવે તેણી કોઈ પણ રીતે બહાર જવા માંગતી નહોતી.